ભાવનગરના અલંગ સોસિયાસીપ બ્રેકિંગ યાર્ડમાં પર્યાવરણના ગંભીર ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રવિવારની રજાનો ગેરફાયદો ઉઠાવીને દરિયામાં બેફામ રીતે ઓઇલ છોડવામાં આવ્યું છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આટલું જ નહીં, યાર્ડ વિસ્તારમાં પ્લાસ્ટિક અને વાયર સળગાવવા તથા કચરો ફેંકવા જેવી પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ અંગે પણ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ગંભીર બાબતોમાં માત્ર નોટિસ આપી કે સામાન્ય દંડ વસૂલીને સંતોષ માની લેવામાં આવે છે, જે પૂરતું નથી અને આ બાબતે મુખ્યમંત્રી, કલેક્ટર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ જો તંત્ર દ્વારા જવાબદાર શિપ માલિકો અને સંકળાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પુરાવાઓ સાથે વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। દરિયો અને પર્યાવરણ બચાવવા માટે સ્થાનિકોએ પણ સહકાર આપવા અપીલ કરી છે અને પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। पर्यावरण बाबते जागृति माटे लड़त आपी रह्या छीए। अवारनवार रजाना दिवसो होय, जेથી તમે જોઈશો તો વધારે ને વધારે રજાના દિવસોમાં દરિયાની અંદર ઓઇલ નાખવામાં આવે, ઝેરી કચરો નદીના કિનારા ઉપર બાળવામાં આવે છે। ગુજરાત પર્યાવરણ બોર્ડને પણ અમે અવારનવાર લિખિત રજૂઆતો કરેલી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલી છે, પણ ત્યાંના સ્થાનિક અમુક લોકો જે લેભાગુ કે પોતાના સ્વાર્થ ખાતર અને પૈસા મળવાના ખાતર આવું એમને સહકાર આપી રહ્યા છે। એટલે મારી એ સ્થાનિક લોકોને પણ વિનંતી છે કે આવા સહકાર